સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ હતી। પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના શિક્ષકોએ તેમના નામ સરકારી ગેજેટ પાર્ટ 2 દ્વારા ફેરફાર કરવા બાબતે સભામાં મંજૂરી અપાઈ હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓને અપાતા સ્પોર્ટ્સ યુનિફોર્મ બાબતે વિપક્ષ સભ્યોએ સવાલો ઉઠાવ્યા હતા, જેમાં રાકેશ હિરપરા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સત્રની શરૂઆતમાં જ સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવાની માંગ કરાઈ હતી। વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ સમગ્ર વર્ષ દરમિયાન કામ લાગે તે માટે સત્રની શરૂઆત આપવા માંગ કરી છે, તેમજ વધુ શિક્ષકોની ભરતી ઝડપી કરવાની માંગ કરી છે। શાળાઓમાં સ્વચ્છતા જળવાઈ રહે અને સફાઈ કર્મચારીઓને પણ યોગ્ય વેતન મળી રહે તે માટે ગ્રાન્ટ અને કંજેસ્ટેડ વધારવા ચર્ચા કરી હતી। જી નમસ્કાર, હું રાકેશ હિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। આજરોજ જે સામાન્ય સભા હતી એમાં બે મોટી સફળતાઓ 4 વર્ષની લડાઈને અંતે આપણને મળી છે। એ બદલ સુરતના તમામ બાળકોને હું વાલીઓને અભિનંદન આપું છું। પહેલું કે શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો થયો છે। પહેલા જે ગ્રાન્ટ 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની હતી એ ગ્રાન્ટ આજે વધીને 5000 થી 15000 રૂપિયા સુધીનો આપવાનું 4 વર્ષની લડાઈને અંતે સમિતિએ સ્વીકાર કર્યો છે આપણી માંગણીનો। અને બીજું, ગઈકાલે માનનીય સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો છે કે ભાઈ દરેક શાળામાં, પ્રાઇવેટ શાળા હોય કે સરકારી શાળા હોય, દીકરીઓને શાળા કક્ષાએથી વિનામૂલ્ય સેનેટરી પેડ આપવામાં આવે। આ માંગણી પણ આપણે છેલ્લા 4-5 વર્ષથી કરતા હતા। વિરોધના મુદ્દાઓ એ હતા કે ખેલ મહાકુંભની એક તરફ વાત થાય છે, ખેલ મહાકુંભ શરૂ થઈ ચૂક્યો છે, જાન્યુઆરી મહિનો પૂરો થઈ ગયો છે, આજે 31મી તારીખ છે, છતાંય બાળકોને હજુ સુધી સ્પોર્ટ્સના યુનિફોર્મ મળ્યા નથી અને સ્કૂલ બેગ નથી મળી વર્ષ 2025-26ની। એક તરફ આપણે ઓલિમ્પિકમાં જવાના સપના જોઈ રહ્યા છીએ અને કોમનવેલ્થ ગેમ્સને આપણે અહીંયા આયોજિત કરવાના આપણે એક તરફ સપના જોઈ રહ્યા છીએ અને આપણી શાળાના બાળકો પાસે હજુ સુધી આ વર્ષના સ્પોર્ટ્સ યુનિફોર્મ પહોંચ્યા નથી। તો આ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો વેડફાટ છે। વસ્તુઓ મોડી મળે એટલે બાળકોને, શિક્ષકોને ખૂબ એમાં સમય બગડે, એમના ગુણવત્તાસભર શિક્ષણ ઉપર માઠી અસર પડે। તો આ બંને મુદ્દે વિરોધ અને રજૂઆત કર્યો છે। તમામ વસ્તુઓ જૂન મહિનાની શરૂઆતમાં બાળકોને શાળા ઉઘડતા મળી જવી જોઈએ। રાજેન્દ્ર કાપડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ। સામાન્ય સભાની બેઠકમાં આજે કયા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી? આજે સંભવિત છેલ્લી બેઠક હોવાથી સૌ સભ્યોના કામની, નગર શિક્ષણ સમિતિના કામની સરાહના કરવામાં આવી। ત્યારબાદ બાળકોને મળતા સ્પોર્ટ યુનિફોર્મ ના ટેન્ડર હોય અને આવતા વર્ષ માટે સ્ટેશનરી કીટ હોય અને યુનિફોર્મ હોય એ બાબતે ચર્ચા કરવામાં આવી। અને સ્કૂલ બેગની ફાળવણી કરવાની હોય એના ટેન્ડરની પ્રક્રિયા હોય। ત્યારબાદ શાળામાં સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો અને શિક્ષકોના નામની ફેરબદલીના કામો મંજૂર કરવામાં આવ્યા। જે વિરોધ પક્ષ દ્વારા છે આરોપ મૂકવામાં આવી રહ્યો છે કે શાળાના એન્ડિંગમાં જ યુનિફોર્મ આપવામાં આવે છે, શું કારણ છે? સૌ મીડિયા મિત્રોને મેં 10 દિવસ પહેલાં આનો જવાબ આપ્યો હતો કે ગઈ વખતે જ્યારે સ્ટેન્ડિંગે આ કામ મંજૂર કર્યું હતું ત્યાર પછી ટેન્ડર પ્રક્રિયા કરીને આપણે બાળકોને સ્પોર્ટ યુનિફોર્મ આપ્યા હતા અને એ લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જ આપ્યા હતા। અને જે સામાન્ય સભામાં ચર્ચા થઈ તે પ્રમાણે સ્પોર્ટ યુનિફોર્મ હજુ બાળકો 30-40 દિવસ વાર વાપર્યા હોય અને એને કારણે આ ફરીથી ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય એ વાર લાગી છે। પરંતુ અમે ઓર્ડર આપી દીધો છે અને ફેબ્રુઆરીના એન્ડ સુધીમાં ફરીથી બાળકોને સ્પોર્ટ યુનિફોર્મ મળી જશે।